જો આ પરિસ્થિતિ સાહેબ નહીં સુધરે તો યુવાધન આવતા 5-25 વર્ષમાં નષ્ટ થઈ જશે. અત્યારે 18-20 વર્ષના યુવાનો નપુંસક છે. શાસ્ત્રોમાં કીધું છે કે 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધી બાળકને કોઈ પણ બીમારી આવે તો ચિકિત્સા એની માતાની કરવી. બાળકની ચિકિત્સા કરવાની જ મનાય છે. ગર્ભધાન એ કોઈ રોગ છે? તો પ્રોટીનના ટીકડા ને પાવડર ને આરામ ને આ બધું હોસ્પિટલની લાઈનમાં ઉભા રહી 15 દિવસે અને 9 મહિના કાઢે. હવે વજન ઘટતું શું કામ નથી? કોઈ પણ દર્દીનું વજન વધી ગયું અને વજન ઘટાડવું છે એટલે ઘટતું શું કામ નથી? તો આજીવન આપણે તંદુરસ્ત રહી અને સારામાં સારું જીવન જીવી શકીએ. બાકી જો આપણે આ સિસ્ટમમાં આપણે ન સમજીએ અને ગમે એટલી દવા લઈ ગમે એટલી હોસ્પિટલોમાં આપણે દોડ્યા, રોગ કોઈ દિવસ ના માટે નહીં કે લોકોના સંતોષ માટે આપણે કાંડું પકડીને નાડી પરીક્ષણ કર્યું અને આપણે પૂછતા ગયા તમને શું થાય છે, તમે કોની દવા લીધી, આવું બધું પૂછતા જાય એક બાજુથી કાંડું પકડેલું હોય તો એનો કોઈ અર્થ નથી. તો શાસ્ત્રોમાં વર્ણન એવું કર્યું છે કે વાત નાડી કઈ રીતની હાલે. પુરુષની જમણા હાથની નાડી જોવી જોઈએ અને સ્ત્રીની ડાબા હાથની નાડી જોવી જોઈએ. ગુજરાતનું ઘરેણું ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે એમ કહેવાય છે ને કે અનેક બીમારીઓથી લોકો જે છે પરેશાન થઈ રહ્યા છે. કોઈને જે છે સાચું માર્ગદર્શન અથવા તો કોઈને રિઝલ્ટ પૂરેપૂરું સારું મળે એવી કોઈ દવા જે છે લોકોને મળતી નથી અને લોકો લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ જે છે રોગ જે છે એનો મળતો નથી. તો નાડીવેદ અને દર્શનશાસ્ત્રના માસ્ટર એવા રમજુભા સરવૈયા જે છે આપણી સાથે છે. મોટા ડૉક્ટરો જે છે એ જેને સલાહ સૂચન લેવું પડે એવું જેનું નોલેજ છે એવા રમજુભા સરવૈયા આપણી સાથે છે. તો રમજુભા, ખૂબ ખૂબ સ્વાગત છે અમારું ગુજરાતનું ઘરેણું ચેનલમાં. આજે દર્શક મિત્રોને આજે આપણે જે છે થોડુંક આયુર્વેદ, ખરેખર આયુર્વેદ શું છે, દર્શનશાસ્ત્ર શું છે અને નાડીવેદ શું છે, કઈ રીતે એનાથી જે છે એ લોકોને એને રોગનું જે છે એ મૂળ તપાસી શકાય એના વિશે થોડી ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ તો તમારો ટૂંકમાં પરિચય આપી દેજો. જય ધન્વંતરી દર્શક મિત્રો, હું વૈદ રમજુભા સરવૈયા, મારું મૂળ જેસર. ગુજરાતની અંદર કે ભારતની અંદર પારંપરિક વૈદ મહાસંઘનું એક અભિયાન ચાલે છે કે આપણી જૂની પરંપરા, ઋષિ પરંપરા વર્તમાન સમયની અંદર આપણે પાછી ખાનપાન દ્વારા સ્થાપિત કરી. તો એના પ્રયત્ન કરી બધા વૈદો અમે અને લોકોને શું ખાવું અને શું ન ખાવું, આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, આપણી ઋતુચર્યા કેવી હોવી જોઈએ, આના વિશે આપણી ઋષિ પરંપરા જે કાંઈ આપણા ઋષિ મુનિઓ કહી ગયા કે ઘર ઘર સુધી સમાચાર પહોંચાડવા અને બીમાર ન જ પડે એના માટે શું કરવું, એવા અમે પ્રયત્ન બધા કરી રહ્યા છીએ. નાડી પરીક્ષણની અંદર એવું છે સાહેબ કે શાસ્ત્રોમાં બધા ઉલ્લેખ છે કે કઈ વાત નાડી કઈ રીતે હાલે, પિત્ત નાડી કઈ રીતે હાલે, કફ નાડી કઈ રીતે હાલે. પણ વર્તમાન સમયની અંદર આવા પારંપરિક બહુ ઓછા લોકો જાણે છે. નાડી જોવા ખાતર જોવે છે પણ 100% નાડી જોઈ અને દોષ નક્કી કરી શકે એવું બહુ ઓછા પ્રમાણમાં છે. જ્યાં સુધી દોષ નક્કી ન થાય ત્યાં સુધી એની ચિકિત્સા નહીં થઈ શકે. વાત નાડી, કફ નાડી અને પિત્ત નાડી. તો શાસ્ત્રોમાં વર્ણન એવું કર્યું છે કે વાત નાડી કઈ રીતની હાલે. પુરુષની જમણા હાથની નાડી જોવી જોઈએ અને સ્ત્રીની ડાબા હાથની નાડી જોવી જોઈએ. તો અંગૂઠાના મૂળમાં જે પેલી છે એને વાત નાડી કીધી, પછીની જે આ છે એને પિત્ત નાડી કીધી અને ત્રીજી છે એને કફ નાડી કીધી. વાત, પિત્ત અને કફ, આ 3 નાડી જે છે એ કઈ રીતે હાલે છે એ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને કોઈ ગુરુ પાસેથી પ્રેક્ટિકલ શીખવું જોઈએ. નહીં કે લોકોના સંતોષ માટે આપણે કાંડું પકડીને નાડી પરીક્ષણ કર્યું અને આપણે પૂછતા ગયા તમને શું થાય છે, તમે કોની દવા લીધી, આવું બધું પૂછતા જાય એક બાજુથી કાંડું પકડેલું હોય તો એનો કોઈ અર્થ નથી. પછી દર્શન પરીક્ષા. તો દર્શન પરીક્ષાની અંદર ભૃગુ સંહિતા, સામુદ્રિક શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્રો આ બધાનું અધ્યયન કરવું જોઈએ અને પ્રેક્ટિકલ ગુરુ પાસેથી આ શીખવું જોઈએ. તો દર્શન પરીક્ષાથી ચોક્કસ આપણે નક્કી કરી શકીએ કારણ કે દોષો ઉપર આપણા શરીરનું બંધારણ હોય. ત્વચાનો કલર કેવો છે,
આપણી આંખની ટીકી કેવી છે, આપણી જીભ કેવી છે, આપણા શરીરનું બંધારણ કઈ પ્રકારનું છે, એના ઉપર શરીરના બંધારણ ઉપર દોષો નક્કી કરી થઈ શકે કે ભાઈ પેટ વધારે છે, સ્કિન કેવી છે, આનામાં પિત્ત છે કે નથી, આનામાં કફ છે કે નથી, આનામાં વાત વૃદ્ધિ છે કે નહીં, ખાલી જોવાથી ખબર પડી જાય કે 5 ફૂટ દૂર બેઠા હોય એની આંખ, એના કાન, એના નાક, એની ગરદન, એના નખ, શરીરનું બંધારણ આ બધું જોવાથી ચોક્કસ નક્કી કરી શકીએ કે ભાઈ આ પેશન્ટની અંદર આ દોષ વધારે છે અને આ રસ વધવાથી આ થયું છે એવું ફાઇનલ થઈ જાય. તો જ આપણે એને રસ ઓછો કરવાની પરિધિ આપી શકીએ અને એને રોગની ઔષધ આપીને એની સારવાર કરી શકીએ. પણ અત્યારે વર્તમાનમાં આ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. હવે આપણે વાત કરી છે દર્શન શાસ્ત્રની, તો ખરેખર દર્શન શાસ્ત્ર શું છે અને એનું શું મહત્વ છે એના પર થોડીક વાત કરજો. દર્શન શાસ્ત્ર એટલે શાસ્ત્રોની અંદર જે માણસના દર્શન કરીને જોઈને એના અંગ ઉપાંગો ઉપર આપણે દોષ નક્કી કરવો. એનું કપાળ કેવું છે, એની આંખની ટીકી કેવી છે, એની આંખ ઊંડી કેવી છે, બહાર નીકળી ગયેલી કેવી છે, હોઠનો કલર કેવો છે, એમની જીભ કેવી છે, એની ગરદન કેવી છે, ચરબી કેવી ચડેલી છે, એનું શરીરનું બંધારણ કઈ પ્રકારનું છે, એકદમ હરકું છે કે પછી જાડું પતલું છે, એના નખ કઈ પ્રકારના છે, એની ત્વચાનો કલર કેવો છે, આ બધું જોઈ અને આપણે દોષ નક્કી કરી શકીએ અને એના ઉપર આપણે ચિકિત્સા કરી શકીએ. અને ચોક્કસ આપણે કહી શકીએ કે તમારા શરીરમાં મધુર રસ વધે છે, કે તમારા શરીરમાં તીખો રસ વધારે છે, કે તમારા શરીરમાં ખાટો રસ વધારે છે, જોઈને આપણે કહી શકીએ ચોક્કસ. એટલું બધું આપણો ભારતીય પરંપરાની અંદર નોલેજ આપણા ઋષિ મુનિએ આપેલું છે. ખૂબ સરસ વાત કરી રમજુભા આપણે દર્શન શાસ્ત્રની કે ખાલી જોઈને ચિકિત્સા થઈ શકે છે, એનું પરીક્ષણ થઈ શકે છે, પણ જેને હંમેશા માટે તંદુરસ્ત રહેવું હોય એની કોઈ ગુરુ શૈલી શું છે એના ઉપર થોડીક વાત કરજો. બહુ સરસ પ્રશ્ન છે તમારો અને અત્યારે વર્તમાન સમયની અંદર આ જરૂર છે કે નહીં કે નકરું દવાઓ ખાઈને આપણે જિંદગી પસાર કરવી. હવે પરિસ્થિતિ એવી છે કે ખોરાકથી જ રોગ થાય અને ખોરાકથી જ રોગ માટે. બરાબર. કુદરતે આ પૃથ્વી ઉપર 4 ખાણીના જીવોમાં મનુષ્ય સિવાય બીજા કોઈની હોસ્પિટલ નથી. હા, બરાબર. અને છતાં મનુષ્ય એમ કે છે કે 4 ખાણીના જીવોમાં બધા કરતા મનુષ્ય છે એ બુદ્ધિજીવી છે. હા. બીમાર પશુને ખબર છે, પશુ જ્યારે જંગલમાં ચરતા હોય કયું ઘાસ ખાવું કયું ઘાસ ન ખાવું એને ઊંઘીને ખબર પડી જાય. બરાબર. કે આ ઝેરી છે, ન ખવાય. પશુને બધાને ખબર છે, પક્ષીને ખબર છે, એને તમે ચણ નાખો તો કઈ ખવાય કઈ ન ખાય બધી ખબર છે. મનુષ્યને એકને જ ખબર નથી કે શું ન ખવાય અને શું ખવાય. છતાં આપણે એમ કહીએ છીએ કે આપણે બુદ્ધિશાળી છીએ. જો આજીવન તંદુરસ્ત સારું જીવન જીવવું હોય તો આજે આપણે વર્ષો પહેલા 50 વર્ષ પહેલા આપણા પૂર્વજો ક્યારે જાગતા હતા? દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. વહેલા 4 વાગે 4 થી 4:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો નિયમ છે આપણી સંસ્કૃતિમાં. બરાબર. દિવસ ઉગ્યા પહેલા સ્નાન કરવાનો નિયમ. દિવસ ઉગ્યા સ્નાન પહેલા સ્નાન કરી અને પછી પણ આપણે નાસ્તો કરવો જોઈએ. એકવાર જમ્યા પછી વચ્ચે 5 કલાકનો ગેપ હોવો જોઈએ. જમ્યા પછી 2 કલાક પછી પાછું જમી લેવું, વળી 3 કલાક થાય તો પાછું પાણી પી જમી લેવું. આનાથી આપણું પાચન તંત્ર બગડે અને એમાંથી આપણને રોગો થાય. આગળનો ખોરાક જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી બીજો ખોરાક ન આપવો જોઈએ. દાખલા તરીકે આપણે એક દૃષ્ટાંત લઈ કે આપણે ખીચડી બનાવવી છે, આપણે આંધણ આવી ગયું ને બેનો ખીચડી ચાપ કરીને ધોઈને ખીચડી ઓરી દે. 5-7 મિનિટ થાય એટલે 1 કપ ઠંડુ પાણી નાખી દો અથવા 1 મુઠ્ઠી ચોખા નાખી દો 5-10 મિનિટ પછી, એટલે ખીચડી નહીં બને. બરોબર. શું કામ? કે આગળનું એક પકાવવાનું કામ હાલતું હતું એમાં તમે વિઘ્ન કર્યું, પાણી રેડ્યું, કાં તમે એમાં ચોખા નહીં, એ ખીચડી બને જ નહીં. એવી રીતે આપણા જઠરની અંદર જે આપણે ખોરાક આપ્યો છે એ જઠર અગ્નિ દ્વારા રસ કરવાની ક્રિયાનું કામ ચાલુ છે. હવે એમાં આપણે પાણી નાખી દઈએ ઠંડુ અથવા આપણે બીજો ખોરાક નાખી દઈએ તો એ આગળનો ખોરાક પચતો નથી, એમાંથી આમ રસ ઉત્પન્ન થાય, એમાંથી એસિડિટી થાય
એટલે આપણે એસિડિટીની દવા લેવા દવાખાને જઈએ, રોગ આપણે રસોડામાંથી બનાવ્યો અને મટાડવા માટે આપણે હોસ્પિટલ જઈએ, તો આપણાથી મૂર્ખ બીજા કોણ હોઈ શકે? એટલે વહેલું જાગવું જોઈએ અને વહેલા સૂવું જોઈએ. અને ઋતુ પ્રમાણે આપણે શાકભાજી, અનાજ, આપણે 12 મહિના ઘઉં એટલે ઘઉં જ બધા ખાવા વાળા, રીંગણા તો કે 12 મહિના જુએ. ઋતુ ચક્રની અંદર આપણા શાસ્ત્રોની અંદર કે ભાઈ 12 મહિનાની 6 ઋતુ છે, 2 મહિનાની. એ ઋતુ પ્રમાણે કયા ખોરાક લેવા જોઈએ, આ ઋતુમાં કયા તેલ વાપરવા જોઈએ, આ ઋતુમાં કયા શાકભાજી વાપરવા જોઈએ, કઈ ઋતુમાં પાક લેવા જોઈએ, કઈ ઋતુમાં કઠોળ લેવા જોઈએ, આ બધું આપણા ઋષિ મુનિઓ લખતા ગયા છે. આપણે સંશોધન કરવાની કાંઈ જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. આ આપણે સમજી લઈ આપણી દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા, તો આજીવન આપણે તંદુરસ્ત રહી અને સારામાં સારું જીવન જીવી શકીએ. બાકી જો આપણે આ સિસ્ટમમાં આપણે ન સમજીએ અને ગમે એટલી દવા લઈ, ગમે એટલી હોસ્પિટલોમાં આપણે દોડ્યા, રોગ કોઈ દિવસ ના માટે. આવું મારો કહેવાનો મતલબ. જે એવા રોગ આવ્યા છે, દાખલા તરીકે હાર્ટ એટેક. પહેલાના સમયની અંદર એવું કહેવાય કે ભાઈ આપણે ગઢિયા કહેતા કે 3જી વાર એટેક આવે ને તો માણસ જે છે એ ફેલ થઈ જાય છે. પણ અત્યારે તો એક જ સેકન્ડની અંદર માણસ બેઠો હોય ને એટેક આવી જાય અને ફેલ થઈ જાય છે. પહેલો બીજો કે કાંઈ નહીં, તરત જ જે છે એ માણસ ગમે કામ કરતો હોય કે ગમે દિનચર્યામાં હોય અને તરત એટેક આવે છે અને માણસ ખાલીસ થઈ જાય. તો આવા રોગોનું કારણ શું અને આના નિવારણ માટે જે છે માણસે કઈ રીતે પળેજી રાખવી પડે એના પર થોડીક વાત કરજો. ખૂબ સરસ વાત કરી તમે. અત્યારની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે પ્રશ્ન કર્યો. હવે અમારા આયુર્વેદના મતે તો જ્યાં સુધી આપણા શરીરમાં પાચન તંત્ર બગડે નહીં ત્યાં સુધી કોઈ દોષ આપણને લાગતો નથી. જ્યારે એસિડિક ખોરાક આપણા શરીરમાં વધી જાય ત્યારે હાર્ટ બ્લોકેજના અને બીપીના આ બધા પ્રોબ્લેમ થાય છે. એની પાછળના મેઇન કેમિકલ વાળા ખોરાક, ભેળસેળ વાળા ખોરાક, બિનજરૂરી દવાઓ, હાઈ પાવરની તાત્કાલિક આપણે રોગ મટાડવા માટેના પ્રયત્ન, આ બધી વસ્તુ જવાબદાર છે. અને અત્યારે તમે જોવો તો માર્કેટની અંદર આપણે વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુ લઈને આપણે ઘરે વાપરી શકીએ. બધું બનાવટી, કોઈ પણ વસ્તુ આપણે ખાવા લાયક નથી. તો બધાની અંદર કેમિકલ, કલર, સોડિયમ બેન્ઝોઇટ, પ્રિઝર્વેટિવ, કોઈ પણ આ પેકિંગના ખોરાક છે, પણ એ છતાં આપણે છોડતા નથી. અત્યારે 20-20 વર્ષના યુવાનોને બીપી હાઈના પ્રોબ્લેમ છે. 8-10 વર્ષના બાળકોને ટાઈપ 1ના ડાયાબિટીસના રોગો છે, ઇન્સ્યુલિન લેવા પડે, એની જિંદગી 25 વર્ષમાં પૂરી થઈ જાય. આ પરિસ્થિતિ છે, છતાં આપણે પડીકાના કે બહારના ખોરાક આપણે છોડતા નથી. અને પહેલા તેલની વપરાશ આપણે 50 વર્ષ પાછળ આપણા વડીલોને પૂછી તો બહુ ઓછી હતી, આના કરતા 10% જ હતી તેલની વપરાશ. એટલે અત્યારે 90% વધી ગઈ તેલની વપરાશ. અને એમાંય તે બધા ડુપ્લિકેટ, બધા બનાવટી, કેમિકલ વાળા. રોગ ટૂંકમાં આપણે રસોડામાંથી જ આવે છે અને આપણે રોગ રસોડામાંથી જ મટાડી શકીએ. આપણે વર્ષો પહેલા જોઈએ તો ઘઉં આપણો ખોરાક જ નથી. આજે પેલા જુવાર, બાજરી અને કઠોળ અને શાકભાજી, આ આપણો પરંપરા દૂધ, દહીં, ઘી ખોરાક હતો. આજે 40 વર્ષથી ઘઉંનો ક્રેઝ વધ્યો તો 100% ઘઉં જ અત્યારે ખવાય. આજે 40 વર્ષ પહેલા, મારી 65 વર્ષની ઉંમર છે, મને સાંભળે કે 5-10 કિલો ઘઉં પડ્યા હોય તો વડીલો એમ કહેતા કે હમણાં રહેવા દેજો, આપણે પરબ આવે છે ત્યારે ઘઉં જોશે એમ. આ પરિસ્થિતિ હતી અને બહુ 65% ઘઉં ખવાતા હતા અને અત્યારે 95% ઘઉં ખવાય છે. તો ઘઉંની અંદર સુગર છે. પછી મેંદા જેવું આપણે હાવ ચીકણું દળાવે, ઘંટી વાળાને ફરિયાદ જ કરે, ઝીણું દળજો, ઝીણું દળજો. હવે ઝીણું દળે એટલે હીટ આપે એટલે એમાંથી તત્વો તો નષ્ટ થવાના. મેંદા જેવું કરી અને પછી રસોઈ બનાવવામાં ઊભા રસોડાના પ્લાન, લોટને શીકવવો નથી, કલાવવો નથી અને રોટલી વાળવી નથી અને સીધી રોટલી તેડવી નાખવી, એકદમ વધારે ગેસ રાખી અને રોટલી તેડવી નાખવી અને રસોડામાંથી છૂટું થવું. બરાબર. અને કુકરમાં આપણે રસોઈ બનાવી એટલે 10 જ મિનિટમાં ગમે એવું કઠોળ હોય તો એ પણ પાકી જાય. આ ઝડપી જે આપણે રસોડાની સિસ્ટમ છે એ આપણા માટે બહુ હાનિકારક છે અને રોગોનું ઘર જ આપણું રસોડું છે. આવું મારું કહેવાનું. હવે જે ખોરાકની વાત કરી, ખરેખર જે છે ખોરાક આપણે ખાવા ખાતર ખાઈએ છીએ અને જે પોષક તત્વો છે એ તેમાં રહેતા નથી. માત્ર ને માત્ર આપણે એમ લાગે છે કે ભાઈ આપણે જમ્યા છીએ એના માટે જ તે, બાકી જે પોષક તત્વો નથી મળવા જોઈએ એ આપણને મળતા નથી. ને તેલની વાત કરી છે તો ખરેખર આપણે
દેશ કાળ પ્રમાણે અલગ અલગ જે છે તેલ હોય છે કે આપણે કયું ખરેખર ખાવામાં તેલનો વધારે ઉપયોગ કરવો હોય? સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે કે આ છે કે પચવામાં ભારે છે, ખરેખર કયું તેલ જે છે એ વપરાશમાં લેવું જોઈએ? આપણા શાસ્ત્રોની તેલ વિશે કીધું છે કે બધા કરતા શ્રેષ્ઠ પહેલો નંબર છે તલ. તલ તેલ, પછી છે ચરસવ, પછી કોપરેલ અને સિંગ તેલ અને એક એરડ તેલ. આપણી ભારતીય પરંપરા શાસ્ત્રોની 5 સિવાય છઠ્ઠું તેલ નથી, કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એક એરડિયું, સિંગ તેલ, તલ તેલ, કોપરેલ અને સરસવ, આ 5 સિવાય છઠ્ઠું તેલ કોઈ પણ શાસ્ત્રો તમે 200 વર્ષના જૂની આવૃત્તિના જો કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં. તેલ હતા જ નહીં બીજા ખાવા લાયક એકય. અને અત્યારે આ જે કીધા એમાંથી આપણે એકય નથી ખાતા. બરાબર. અલગ નામથી બધા આપણે તેલો ખાઈએ છીએ. તો એની આપણે આડઅસર શરીરમાં, તેલ એક પ્રકારનું એસિડ જ છે. બરાબર. સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે એ વાત હાવ કદાચ ખોટી છે. બરાબર. તેલના ગુણ અલગ અલગ, ગુણધર્મ અલગ અલગ હોઈ શકે. કે સરસવનું તેલ, જેને વજન વધારે હોય, વજન ઘટાડવા માટે સરસવનું તેલ અતિ ઉત્તમ છે, બધા કરતા શ્રેષ્ઠ. શક્તિ માટે તલ તેલ બધા કરતા ઉત્તમ છે. કોપરેલ એ પણ એના રાજ્ય પ્રાંત ફેરે જે એનું હવામાન, વાતાવરણ અને વાપરે એ બરાબર છે. આ 4-5 તેલ છે, બાકીના બીજા કોઈ તેલ નથી. અત્યારે કોઈ આપણે સાંભળ્યા ન હોય એવા માર્કેટમાં નવા નામથી તેલો બધા આવે છે અને આપણે ઓછે ઓછે આરોગી. આપણી પાસે પશુધન બિલકુલ નથી અને છતાં આપણે માર્કેટમાં જોઈએ એટલું ઘી મળે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પનીર ને દૂધ ને ઘી ને રબડી ને મીઠાઈ ને આ બધું ક્યાંથી આવે? બધું ફેક્ટરીમાં બને છે, છતાં આપણે ખાઈએ છીએ. આ એક આપણે બહુ નોંધ લેવાની જરૂર છે. ખૂબ સરસ વાત કરી રમજુભા, ખોરાકની વાત કરી છે આપણે. તો આહારની અંદર પણ એવું હોય છે કે આ વિરુદ્ધ આહાર કહેવાય, આ સમતોલ આહાર કહેવાય. તો વિરુદ્ધ આહાર કોને કહેવાય અને કયો ન લેવો જોઈએ કોની સાથે, એના પર થોડીક વિગતવાર વાત કરજો. હા, ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારે પહેલા આપણે વર્ષો પહેલા પાછળ આપણા પૂર્વજોનું જોઈ ખાનપાન, તો રાત્રે જમવામાં એ દૂધ લેતા હતા. બરાબર. અને બપોરે છાશ લેતા હતા, સવારના નાસ્તામાં દહીં લેતા હતા. પછી જ્યારે દૂધ જ્યારે જમવામાં લેતા હોય ત્યારે ડુંગળી, મૂળો, અડદ, આ બધા કંદમૂળો છે એ રાત્રે ભોજનમાં ના પાડતા. શું કામ? કે એના ઘસરકા વિકાર થાય એટલે ચામડીના રોગો થાય, એટલે કે ન ખવાય. દૂધ હારે ડુંગળી ન ખવાય, મૂળો ન ખવાય, અડદની બનાવટ ન ખવાય. આ ઘણા નોનવેજ ખાતા હોય છે તો એના હિસાબે પણ દૂધની હારે ખાય તો એને ચામડીના રોગો થાય. એટલે ગોળ ને દૂધ ભેગું ન ખવાય. ઘણી વખત આપણે કોઈને વાગ્યું હોય ને જોઈ તો કે ભાઈ તમે સારવાર શું લ્યો? તો ભાઈ સારવાર તો અમે આ લઈ, પણ અમે દૂધ ને ગોળનું સેવન વધારે કરીશું. તો દૂધ ને ગોળ ભેગું કરવાથી એ વિરુદ્ધ આહાર થાય. હવે કોઈ એમ કે કેલ્શિયમ દૂધમાંય છે ને ગોળમાંય છે, એ હાડકાના સંધાન માટે બહુ ઉત્તમ છે બે વસ્તુ, પણ એનો અર્થ એવો નથી કે બેન ભેગું કરીને ખાવું. જમવામાં આપણે ગોળનું સેવન કરવું જોઈએ અને દૂધનું પણ કરવું જોઈએ. કહેવાનો આખો ભાવાર્થ એવી રીતનો છે. ઘણી વખત આપણે વિરુદ્ધ આહાર, ફ્રૂટ સલાડ, અત્યારે બધા ખાટા ને ગળ્યા ને આ બધા ફ્રૂટો લાવી, દાડમ ને આવું બધું લાવીને આપણે ફ્રૂટ સલાડ બનાવી. હવે ફ્રૂટ સલાડ એટલે એક પ્રકારનું ચામડીના રોગો બનાવવા માટેનું એ લિક્વિડ કહેવાય, પણ છતાં આપણે ખાઈ છીએ, બધા ઓછે ઓછે પીએ છીએ. એનું આપણે જ્ઞાન નથી. ઘણી વખત આપણે એમ કે ભાઈ ગાંઠિયાનું ચાક જ હાંડે ખાધું તો મને એસિડિટી થઈ. તો ગાંઠિયા કંદોઈનિયા બનાવવા માટે એમાં પોચા પાડવા માટે કાસ્ટિક સોડા નાખે ગાંઠિયામાં. હવે સાંજે તમે ગાંઠિયાનું ચાક બનાવ્યું અને ડુંગળી ગાંઠિયાનું ચાક બનાવ્યું અને પછી તમે દૂધ લીધું, એટલે ચોળા આવી ગયો, અમે ડુંગળી આવી ગઈ અને દૂધ આવી ગયું. હવે તરત ફાડી નાખશે એટલે એનું સીધું એસિડ જ બનશે. પણ છતાં લોકોને ખબર નથી પડતી કે આ શું કામ આપણે થયું છે એમ. એટલે આ બહુ આપણે ધ્યાન રાખવું જોઈએ. વિરુદ્ધ આહાર આવા ખાવાથી દૂષી વિષ કીધું શાસ્ત્રોની અંદર કે બે પદાર્થો ભેગા થાય એટલે આપણા શરીરમાં એનું એસિડ બને, એમાંથી વિકૃતિ થાય, એમાંથી આપણું પાચન બગડે, ચામડીના રોગો થાય. આ બધા એના કારણો હોય છે. પણ વૈદરાજ એવું કહેવાય છે ને કે રોગો તો વધે છે, રોગોની સાથે સાથે લોકોનું વજન પણ ખૂબ વધે છે. અને વજન ઘટાડવા માટે જે છે આજે નવા અનેક કિમિયા થતા હોય છે, અનેક દવાઓ લેવાતી હોય છે, કસરતમાં જાય છે લોકો, છતાં પણ લોકોના વજન જે છે એ ઘટતા નથી અને ઘટવાની જગ્યાએ દિવસે ને દિવસે વજન વધતું જાય છે. અને આનાથી જે છે એ
સ્થૂળ થાય છે, ચરબી વધે છે અને અનેક રોગો જે છે એ ઉત્પન્ન થાય છે. તો વજન ઘટતો કેમ નથી દવા લેવા છતાં પણ? એના પર થોડીક વાત કરજો. ખૂબ સરસ પ્રશ્ન છે અત્યારે વર્તમાન સમયની અંદર સાહેબ. હવે તમે સર્વે કરજો કે આખા ભારતની અંદર ગુજરાતની અંદર જેટલી સ્થૂળતા છે એટલી લગભગ બીજા રાજ્યોની અંદર નથી એવું માનવું છે. ગુજરાતની અંદર મેદસ્વીતા જેટલી છે એટલી આખા ભારતમાં બીજા એકેય રાજ્યમાં નથી. ખાસ તો સુખી જીવન જેને આપણે કહીએ છીએ કે બેઠાડું જીવન, કામ કોઈ પરિશ્રમ નહીં, બરાબર. ભૂખ નથી ને જમી લેવું, અગ્નિ મંદ હોય પાચન નથી થયું ને જમી લેવું, પછી શું ખાવું શું ન ખાવું એનું કોઈ આપણે વિચાર નથી કરતા, અને જમીને તરત આપણે ઠંડુ પાણી પી લેવું, જેમાં પછી આઈસ્ક્રીમ ખાઈ લેવું, કોઈ નીતિ નહીં. કચરા પેટી જેવું આપણે શરીરને બનાવ્યું. એનું આ પરિણામ છે. હવે વજન ઘટતું શું કામ નથી? કોઈ પણ દર્દીનું વજન વધી ગયું અને વજન ઘટાડવું છે એટલે ઘટતું શું કામ નથી? હવે વૈદ્ય હોય કે ડોક્ટર હોય, એની પાસે વજન ઘટાડવા માટે જાય પેશન્ટ, એટલે એનું નિદાન કરી અને વૈદ્ય ડોક્ટરને નક્કી કરવું જોઈએ કે ભાઈ આમને શું પરેજી આપવી અને કયા ઔષધો આપવા. આ વજન વધ્યું છે તો કયા કારણે વધ્યું છે? વજન વધવાનું એક જ કારણ નથી હોતું. વજન વધવાની પાછળના અલગ અલગ કારણો હોય છે. થાઇરોઇડ અનબેલેન્સ થવાથી પણ આપણું શરીર વધે છે. આપણા હોર્મોન્સ અનબેલેન્સ થવાથી પણ આપણું શરીર વજન વધે છે. પિટ્યુટરી ગ્રંથિને હિસાબે પણ વજન વધે છે. એક બહેનોને ઓવરી ગ્રંથિનો પણ ઉપર ઈજા થવાથી પણ વજન વધે છે. કે ડિલિવરી પછી જ્યારે કૃત્રિમ ડિલિવરી જેને કહી, એટલે ઓવરી ગ્રંથિની પણ વજન વધે છે. તો વજન હોર્મોન્સથી છે, થાઇરોઇડથી છે, કે બહેનોને ઓવરી ગાયનેક પ્રોબ્લેમથી વજન વધ્યું છે, એ જાણ્યા વગર અત્યારે લગભગ બધા વજન ઘટાડવાની ફિક્સ દવા નક્કી કરીને બેઠા છે કે ભાઈ આ વજન ઘટાડવાની દવા. તો મારા મતે સાહેબ વજન ઘટાડવાની કોઈ ફિક્સ દવા નથી. દર્દીની સ્થિતિ શું છે, દર્દીની સ્થિતિ જોઈ અને એને પરેજી આપો અને પછી એને ઔષધ ઉપચાર આપો એટલે 100% રિઝલ્ટ મળે છે. પણ જ્યાં સુધી દર્દી પરેજી ન પાડે ત્યાં સુધી વજન એનું ઘટે નહીં. દવા અને પરેજી ખાસ શું કામ? અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ અને જળ, પંચતત્વથી આપણું શરીર બન્યું છે. હવે આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર 7 ધાતુઓ આ ખોરાક દ્વારા બનેલી છે. તો આપણા શરીરમાં મેદ નામની જે ધાતુ છે એ કયા તત્વથી બને? દાખલા તરીકે તો કે ભાઈ પૃથ્વી તત્વથી મેદ નામની ધાતુ બની. બરોબર? તો મેદ નામની ધાતુ પૃથ્વી તત્વથી આપણા શરીરમાં બની છે. તો પૃથ્વી તત્વના ખોરાક આપણે ન લેવા જોઈએ. બરાબર. જેમ કે ગુરુ ખોરાક. ગુરુ એટલે પચવામાં ભારે, એમાં પૃથ્વી તત્વ વધારે હોય છે, તો એ ન લેવા જોઈએ. તો તત્વોની સમજ પહેલા હોવી જોઈએ વૈદ્યને કે આમને પરેજી કઈ આપવી, કે પૃથ્વી તત્વના કયા કયા ગુરુ પદાર્થો છે તો એની આપણે પરેજી આપવી. પણ વૈદ્ય ડોક્ટરને ગુરુ, લઘુ કે સ્થૂળ, ઉષ્ણ એના કોઈ જ્ઞાન હોતું નથી અને સીધું નામથી એને પરેજી આપી દે અને પ્રકૃતિનું જ્ઞાન હોતું નથી અને દવા આપી દે તો કોઈનું કલ્યાણ થાય નહીં. કોઈ દિવસ દવાથી રોગ મટે નહીં. રોગો થવાની પાછળનું કારણ છે આપણા શરીરના જે તત્વોના, રસોના બેલેન્સ વિખાવું એ. એટલે થાઇરોઇડનો મેદ છે કે હોર્મોન્સનો મેદ છે કે પિટ્યુટરી ગ્રંથિનો કે પછી ઓવરી ગ્રંથિનો, આ મેદને નક્કી કર્યા પછી એને ઔષધ ઉપચાર અને પરેજી નક્કી કરવું પડે. એટલે 100% વજન ઘટે જ છે. વાત રહી અગ્નિ, આકાશ, પૃથ્વી, વાયુ અને જળ, 5 તત્વોની અંદર અગ્નિ, આકાશ અને વાયુ આ 3 તત્વોની ઉદર્વ ગતિ છે. બરાબર. અવકાશ અને એનું ગુરુત્વાકર્ષણ. પૃથ્વી અને જળ આ 2 તત્વનું અધોગામી ગતિ છે. ગુરુત્વાકર્ષણ એનું પૃથ્વી તરફ છે. તો ઘનતા છે 2 તત્વોમાં, પૃથ્વી અને જળ. તો પૃથ્વી તત્વના અને જળ તત્વના ખોરાક તમે બંધ કરાવો, સ્ટોપ, જરા પણ નહીં. અગ્નિ, આકાશ અને વાયુ આ 3 તત્વના ખોરાક એને આપવાનું શરૂ કરો તો દવાની ક્યાં જરૂર છે? ખોરાકથી જ વજન ઘટી જાય.
પણ લોકોની તૈયારી નથી એને હિસાબે, અને આમે વૈદ પણ એટલા બધા ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અને આવું સમજવા તૈયાર નથી. સીધા વોટ્સએપિયા વૈદ વધારે એટલે વ્યવસાય કરે અને પેશન્ટ આવે એટલે દવાઓ આપી દેવી, દર્દીને ગોઠેવી દવા આપી. દર્દી એમ કે મને પાવડર નહીં ફાવે તો ટીકડી આપવી, ટીકડી નહીં ફાવે તો એને લિક્વિડ આપવું. વૈદ કડક હોવો જોઈએ, નહીં પાવડર જ આવશે. તમારી ઈચ્છા પડે તો લઈ જાઓ, એની તૈયારી બધી હોવી જોઈએ તો જ રોગ મટે, નહીં તો રોગ ના મટે. આવું ખૂબ સરસ જ્ઞાન છે આપનું સાહેબ. તો આપનો અભ્યાસ કેટલો અને આ ફિલ્ડની અંદર ક્યારથી આવવાનું છું એના પર થોડીક વિગતવાર વાત કરજો. હા, હવે મારો મૂળ વ્યવસાય પેલા ઘડિયાળ રિપેરિંગ નું કામ હતું. મને નાનપણથી આયુર્વેદનો શોખ. હું આજે નાનપણમાં પાંડુરંગ દાદા શાસ્ત્રીજીના તત્વજ્ઞાન, માનવ ધર્મની પુસ્તિકાઓ આ બધું વાંચન કરતો. બરાબર. હવે એમાંથી એક પાનું આરોગ્યનું વિશે આવતું. હવે એમાંથી મને એમાં રુચિ જાગી અને ધીરે ધીરે પુસ્તકો વચાવ્યા. 75-76 સાલથી હું આયુર્વેદનો અભ્યાસ કરું. પછી કોઈ સાધુ સંન્યાસી હોય અને એમ કે ભાઈ આ તત્વજ્ઞાની છે અને આયુર્વેદના નિષ્ણાત છે, તો એવા સાધુના સાનિધ્યમાં જઈ અને પછી એની સેવા કરવી, ત્યાં રોકાવું, એને સમજવા આપણે, આવા બધા પ્રયત્ન હું 45 વર્ષથી કરતો આવું છું અને સમજવાના પ્રયત્ન કરું છું. પરંતુ આજે સૌથી ગંભીર સમસ્યા એ કહેવાય કે બાળકોની અંદર એ જન્મતાની સાથે જ જે છે બાળકોને અનેક રોગો જે છે એ રોગના ભોગ બનતા હોય છે, અનેક બીમારીઓ સાથે બાળકો જન્મે છે. તો ખરેખર માતા પિતાએ જે છે બાળ ઉછેરની અંદર કઈ કઈ કાળજી લેવી પડે, અને બાળકોને જે છે એ જન્મતાની સાથે જ રોગો આવે છે, તો એનું શું કારણ, એ બાળ ઉછેર ઉપર થોડીક જે છે એ વિગતવાર વાત કરજો. બહુ સરસ અત્યારે પ્રશ્ન કર્યો તમે બાળ ઉછેર માટે. અને અત્યારની વર્તમાન સમયની અંદર પરિસ્થિતિ જોઈ તો આજે 3જા-4થા ધોરણમાં જે બાળકો ભણતા એમાં 30% બાળકોને નંબર છે. બરાબર. 30% બાળકોના નંબર છે, ચબાવ ચીડિયા છે, એના માતા પિતાનું કીધું કરતા નથી. આટલા બધી વિકૃતિ બાળકોમાં જે આવી છે અને બીમારીઓ આવી છે, એની પાછળનો મેઇન જવાબદાર છે બાળકોની માતા. કારણ કે જ્યારે 10-12 ચોપડીનો અભ્યાસ ભણી ગયા, કોલેજ કરી ગયા, એટલે એના મગજમાં એક જ વહેમ ભરાઈ ગયો કે ભાઈ આ વિજ્ઞાન કે સાચું. જ્યારે કોઈ પણ બેન દીકરી સગર્ભા થાય અને 2 મહિનાની ખબર પડે કે ભાઈ 2 મહિના ચડ્યા એટલે સીધા ગાયનેક ડોક્ટર પાસે ફાઇલ કરાવે. બીમારી તો છે નહીં, એ કોઈ બીમારી તો નથી, તો દવાખાને શું કામ ગયા ફાઇલ કરાવવા? ગર્ભધાન એ કોઈ રોગ છે? તો પ્રોટીન ના ટીકડા ને પાવડર ને આરામ ને આ બધું હોસ્પિટલની લાઈનમાં ઉભા રહે 15-15 દિવસે અને 9 મહિના કાઢે. બરાબર. પછી પ્રોટીન પાવડર ને આ તે ને લોટ તત્વની ટેબ્લેટ ને બધું ખાઈ અને આરામ કરી અને શરીર બેડોળ બને. આ બધી વિકૃતિ બાળક ઉપર પડે, ગર્ભમાંથી જ. હવે આટલું તો પાગલ માણસને ખબર હોય કે ગર્ભધાની બીમારી નથી. બરાબર. તો આજે એમ કે અમે કોલેજ કરેલી છે, અમે પીએચડી આ વિષય ઉપર કરેલું છે, અને ગર્ભધાન થાય એટલે ફાઇલ કરાવવા ડોક્ટર પાસે જાય છે, તો એને ભણેલ કેમ કેવા આપણે? એને બુદ્ધિજીવી કેમ કેવા? એ બીમારી છે. બીમારી નથી તો હોસ્પિટલે શું કામ ગયા? આ પરિસ્થિતિ છે. બાળકોને વિકૃત ગર્ભમાંથી જ એની માતા કરે છે. એટલે આ એનું અજ્ઞાનનું પરિણામ છે. અને પછી જયારે બાળકનો જન્મ થાય ત્યારે અધૂરા દિવસોએ સિઝર કરીને બાળક લીધું હોય અને પછી બાળકને જરાક શરીર ગરમ થાય એટલે તરત કે દવાખાને જવું છે, શરદી થાય તો કે દવાખાને જવું છે. એ જન્મતા હોય તેને ટીપા ચાલુ કરી દેવાના દવાઓ, બાળકને કઈ થવા નહીં દેવાનું. એટલે ઋતુ ચેન્જ થાય એટલે બાળકને 1 વર્ષ સુધી, શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ, 2 મહિનાની ઋતુ ફેરવાય એટલે ચડાવ ઉતાર બાળકમાં આવ્યા કરે. સમુદ્રની જે અમાસ પૂનમની જે વેડ હોય એમાં પણ બાળક ઉપર હવામાનના હિસાબે ફેરફાર થયા કરે. એ કોઈ બીમારી નથી. એને ધીરજ રાખી અને શાસ્ત્રોમાં કીધું છે કે 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધી બાળકને કોઈ પણ બીમારી આવે તો ચિકિત્સા એની માતાની કરવી. બાળકને ચિકિત્સા કરવાની જ મનાય છે. મોઢેથી બાળકને કાંઈ પણ 6 મહિના સુધી આપવાનું નથી, નહીં કે માતાનું ધાવણ સિવાય.
માતાના ધાવણ સિવાય કોઈ પણ વસ્તુ બાળકને આપવાની જરૂર હોતી નથી. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષોથી લખી ગયા, તો પણ આ 3 મહિનાનો બાળક હોય એટલે તાવના ટીપા, શરદીના ટીપા, આ બધું એને ચાલુ કરી દે. એટલે બાળકોને સજા આપે છે, સજા. અને ઘણી વખત તો હું એમ કહું કે આવા બાળકોએ પાપ કર્યા હોય આગલા જન્મને, એવી એને આવી એવા બાળકોને આવી માતા મળે કે આના ઉપર એટલો બધો ફોક્સ કરે અને ન કરવાનું કરે અને પછી રોગિષ્ટ બનાવે. જ્યારે બાળકને દાંત ફૂટે ત્યારથી એને બિસ્કિટનો ખૂણો ભાંગીને મોઢામાં આપે. પછી ચા ની અંદર ટોસ્ટ બોળી અને એને ખવડાવે, એને મેગી ખવડાવે, એને નમકીન ને બધા પડીકા ખવડાવે અને રોગિષ્ટ બનાવવામાં આવે છે. બાળક રોગિષ્ટ જન્મતું જ નથી, બાળકને રોગિષ્ટ કમજોર બનાવવામાં આવે છે. અને પછી આપણે મેડિકલમાં આપણે બોર્નવિટા લેવા જઈએ છીએ, આપણે દવાખાનાની લાઈનમાં હોવા જોઈએ છીએ. જો આ પરિસ્થિતિ સાહેબ નહીં સુધરે તો યુવાધન આવતા 5-25 વર્ષમાં નષ્ટ થઈ જશે. અત્યારે 18-20 વર્ષના યુવાનો નપુંસક છે. બરાબર છે. આ પરિસ્થિતિ આપણે આ જ્ઞાનના અભાવના હિસાબે પરિસ્થિતિ ઊભી થઈ. બહુ આમાં ધ્યાન દેવા જેવું છે.